નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, BA સેમેસ્ટર 1 અર્થશાસ્ત્ર, જેમાં આજે આપણે ચર્ચા કરવાની છે અર્થશાસ્ત્રના નિયમોની મર્યાદાઓ. અર્થશાસ્ત્ર એક વિજ્ઞાન છે અને અર્થશાસ્ત્રનું એક ચોક્કસ કાર્યક્ષેત્ર છે જેનો આપણે અભ્યાસ કર્યો. એટલે અર્થશાસ્ત્ર એક વિજ્ઞાન છે, એટલે કાર્ય અને કારણની પરસ્પર ક્રિયાઓને આધારે સર્વસામાન્ય નિયમોની તારવણી કરે છે અર્થશાસ્ત્ર. એટલે કે અર્થશાસ્ત્ર એક વિજ્ઞાન છે, એટલે કાર્ય અને કારણ વચ્ચેના સંબંધોની તારવણી કરી અને અર્થશાસ્ત્ર જુદા જુદા નિયમો કે સિદ્ધાંતો છે એ આપણને આપે છે. તો અર્થશાસ્ત્ર વિજ્ઞાન હોવાના કારણે અર્થશાસ્ત્ર એ કેવું વિજ્ઞાન છે એ આપણે જોયું કે એક સામાજિક વિજ્ઞાન છે. એ વાસ્તવદર્શીની સાથે સાથે આદર્શલક્ષી વિજ્ઞાન પણ છે, સાથે કળા પણ છે. તો આ રીતે અર્થશાસ્ત્ર છે એ સામાજિક વિજ્ઞાન હોવાના કારણે, આદર્શલક્ષી વિજ્ઞાન હોવાના કારણે અર્થશાસ્ત્ર છે એ કેનો અભ્યાસ કરે છે? તો કે માનવીની આર્થિક પ્રવૃત્તિઓનો અભ્યાસ કરે છે. એટલે માનવીની આર્થિક પ્રવૃત્તિને, એટલે કે માનવીની આર્થિક વર્તણૂકનો અર્થશાસ્ત્રમાં અભ્યાસ કરવામાં આવે છે. એટલે અર્થશાસ્ત્ર માનવીની આર્થિક પ્રવૃત્તિના આધાર તરીકે સ્વીકારીને કાર્ય અને કારણ અંગેના સર્વસામાન્ય નિયમો અથવા તારણો રજૂ કરવામાં આવે છે. આમ છતાં અર્થશાસ્ત્રના આ જે નિયમો છે તે વાસ્તવિક વિજ્ઞાન જેવા ભૌતિક શાસ્ત્ર કે રસાયણશાસ્ત્ર જેવા ચોક્કસ નથી. આ અર્થશાસ્ત્રના જે નિયમો છે એ કેટલાક ધારણાઓ પર આધારિત છે. એટલે અર્થશાસ્ત્રમાંના જે નિયમો છે એ સમય, સ્થળ અને પરિસ્થિતિની અસર તેના પર થાય છે. શુદ્ધ જે વિજ્ઞાન છે, જે શુદ્ધ વાસ્તવદર્શી વિજ્ઞાન છે, તેમાં સમય, સ્થળ અને પરિસ્થિતિની અસર થતી નથી. મેં અગાઉ પણ વાત કરી હતી કે ન્યૂટનનો જે નિયમ છે તેની આપણે વાત કરી હતી. તો એના અંદર સમય, સ્થળ અને પરિસ્થિતિની અસર તેમાં થતી નથી, કેમ કે શુદ્ધ વિજ્ઞાન છે. જ્યારે અર્થશાસ્ત્રના જે નિયમો છે, જે સિદ્ધાંતો છે, તેમાં સમય, સ્થળ અને પરિસ્થિતિની અસર થાય છે. એટલે અર્થશાસ્ત્રના જે નિયમો છે એ ચોક્કસ છે એમ આપણે કહી ન શકીએ. એટલે અર્થશાસ્ત્ર નિયમોની વિશ્વસનીયતા સામે અનેક પ્રશ્નો છે, અને આ જે પ્રશ્નો છે એ અર્થશાસ્ત્રના નિયમોની શું છે? તો કે મર્યાદા છે તેમ આપણે કહી શકીએ. તો અર્થશાસ્ત્રના નિયમોની મર્યાદાઓની આપણે હવે જુદા જુદા મુદ્દાઓ વાઇઝ આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ. અર્થશાસ્ત્રના નિયમો માત્ર વલણ દર્શાવે છે. અર્થશાસ્ત્ર દ્વારા રજૂ કરવામાં આવેલા નિયમો જે તે ચલ રાશિના ભવિષ્ય અંગેના વર્તમાનના માત્ર વલણો દર્શાવી શકે છે. કારણ કે અર્થશાસ્ત્રના નિયમો ભૌતિક વિજ્ઞાન જેટલા સચોટ હોતા નથી. તે અર્થશાસ્ત્રના જે તારણો છે એ માત્ર શું દર્શાવે છે? આપણને એક વલણ જ દર્શાવે છે, ચોક્કસ માપ આપણને દર્શાવી શકતા નથી. તેથી વાસ્તવિક સ્થિતિ હંમેશા અર્થશાસ્ત્રના નિયમો પ્રમાણે આર્થિક પરિબળોમાં પરિવર્તન આવશે જ તેવું ચોક્કસ રીતે કહી શકાતું નથી. તેથી અર્થશાસ્ત્રના નિયમો દ્વારા ભવિષ્ય અંગેના માત્ર વલણો જ આપણે જાણી શકીએ છીએ. અર્થશાસ્ત્ર જે નિયમો તારવે છે એટલે તેનાથી આપણને માત્ર સુંદર જોવા મળે છે, માત્ર વલણને જ આપણે જાણી શકીએ છીએ. એક ચોક્કસ માપ આપણે એના દ્વારા મેળવી શકતા નથી. ભવિષ્યમાં આ જ્યારે છે અર્થશાસ્ત્ર જે છે ફુગાવાના દરની જ્યારે માની લો કે એનો અભ્યાસ કરે છે અને વર્તમાનમાં ફુગાવાનો દર 5% છે, તો ભવિષ્યમાં ફુગાવાનો દર કેટલો હશે તે જે માપ છે ચોક્કસ માપ નહીં આપી શકે કે 7% હશે કે 8% હશે. એ માત્ર શું દર્શાવશે? એક વલણ દર્શાવશે કે આની આસપાસ હશે, અને પછી વાસ્તવિક પરિસ્થિતિ તે વખતે કંઈક અલગ પણ હોઈ શકે. એટલે અર્થશાસ્ત્રના નિયમો છે ચોક્કસ માપ, ચોક્કસ તારણો આપણને આપી શકતા નથી. એના દ્વારા જે પ્રાપ્ત થાય છે એ માત્ર એક શું જોવા મળે છે? એક વલણ જોવા મળે છે. એક વલણો જ આપણને આપે છે. એટલે અર્થશાસ્ત્રના નિયમોની આ એક મર્યાદા છે. આવું શા માટે બને છે? તો કે અર્થશાસ્ત્રના નિયમો શુદ્ધ વિજ્ઞાન, જે ભૌતિક વિજ્ઞાન છે એના જેટલા ચોક્કસ હોતા નથી. એટલે અર્થશાસ્ત્ર કેવું છે?
લક્ષી વિજ્ઞાનની સાથે સાથે આદર્શલક્ષી વિજ્ઞાન છે, એક સામાજિક વિજ્ઞાન છે. અર્થશાસ્ત્રમાં માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરવામાં આવે છે અને માનવીના આર્થિક વર્તનને અનેક પરિબળો છે એ અસર કરતા હોય છે, એટલે એનું ચોક્કસ માપ નથી નીકળી શકતું. જેમ ભૌતિક વિજ્ઞાનમાં આપણે 1+1 એટલે 2 જ થાય, અહીં 1+1 2 નહીં પણ 11 પણ થઈ શકે, એટલે આવું વિજ્ઞાન છે. એટલે કે અર્થશાસ્ત્રનું જે વિજ્ઞાન, અર્થશાસ્ત્રના જે નિયમો છે એ માત્ર આપણને વલણો દર્શાવે છે. તો આ એક અર્થશાસ્ત્રના નિયમોની શું છે, એક મર્યાદા છે. અર્થશાસ્ત્રના નિયમો ભવિષ્ય અંગેના માત્ર વલણો દર્શાવે છે તેમ આપણે કહી શકીએ. તો આ એક એની પ્રથમ અર્થશાસ્ત્રના સિદ્ધાંતોની કે અર્થશાસ્ત્રના નિયમોની મર્યાદા છે, એ છે અર્થશાસ્ત્રના નિયમો માત્ર વલણો દર્શાવે છે. બીજી મર્યાદા જોઈએ તો અર્થશાસ્ત્ર એક સામાજિક વિજ્ઞાન છે, તે એક મર્યાદા છે. સામાજિક વિજ્ઞાનની મર્યાદા. અર્થશાસ્ત્ર એક સામાજિક વિજ્ઞાન છે, તો સામાજિક વિજ્ઞાનની પણ કેટલીક મર્યાદાઓ છે. અર્થશાસ્ત્ર એક સામાજિક વિજ્ઞાન છે એટલે અર્થશાસ્ત્રમાં સમાજમાં રહેતા માનવીના આર્થિક વ્યવહારનો અભ્યાસ કરવામાં આવે છે. તેથી માનવીના આર્થિક વર્તન ઉપર સમાજની અસર થતી હોય છે. તો આ સમાજની અસરો હંમેશા એક સરખી નથી હોતી, એટલે એક સરખી તીવ્ર અસર નથી હોતી. તો આ હંમેશા એક સમાન છે અસરો જોવા નથી મળતી. તેથી અર્થશાસ્ત્રના જે નિયમો છે એ ઘણી વખત બિનઉપયોગી છે બની જાય છે. અર્થશાસ્ત્ર એક સામાજિક વિજ્ઞાન છે એટલે એક એની મર્યાદા છે, સામાજિક વિજ્ઞાનની એક મર્યાદા છે. કારણ કે માનવી જ્યારે આર્થિક વર્તન કરે છે તો એના પર છે એ સમાજની છે શું થાય છે, અસર થાય છે. અને આ અસર છે એ એક સરખી નથી હોતી અને દરેક વ્યક્તિ માટે પણ એક સમાન એ અસર હોતી નથી. જુદા જુદા વ્યક્તિને અસરમાં છે એ સામાજિક અસર જુદી જુદી રીતે થતી હોય છે. તો એના કારણે જે અર્થશાસ્ત્રના જે નિયમો તારવવામાં આવે છે તે નિયમો છે એના જે તારણો છે એ દરેક માટે એક સમાન હોતા નથી. તો આ એક મર્યાદા છે. એટલા માટે સમગ્ર સમાજ માટે જ્યારે એક નિયમ તારવવામાં આવે તો એ ઘણી વખત છે એ સાચો ન પણ પડે. તો આ એક મર્યાદા છે. સામાજિક વિજ્ઞાન છે અર્થશાસ્ત્ર, તો એક એની મર્યાદા છે આ. તો કે તેથી સમાજની અસર વ્યક્તિના વર્તન પર સમાજની અસર થાય છે. એટલે તેથી અર્થશાસ્ત્રના નિયમો ઘણી વખત છે એ બિનઉપયોગી પણ બની જાય છે. તો આ એક મર્યાદા છે અર્થશાસ્ત્રના સિદ્ધાંતોની. બરાબર. પછી બીજી મર્યાદા જોઈએ, અભ્યાસના ઘટકોમાં વિવિધતા. અર્થશાસ્ત્ર છે એ માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરે છે. તો અહીં જે માનવી છે એ શું છે, અહીં અભ્યાસનો એક ઘટક છે. અને આ જે અભ્યાસના ઘટકો છે, સમાજમાં અનેક માનવીઓ છે જુદા જુદા, તો એનો જ્યારે અભ્યાસ કરવામાં આવે છે તો આ અભ્યાસના ઘટકો છે. એક વ્યક્તિ છે એ એક ઘટક છે, બીજો વ્યક્તિ બીજો ઘટક, ત્રીજો, ચોથો, પાંચમો, અનેક ઘટકો છે, અસંખ્ય ઘટકો છે. બરાબર. તો આ જે ઘટકો છે એમાં એક સમાનતા જોવા મળતી નથી. વ્યક્તિના છે માં આપણને તફાવત જોવા મળે છે. એના વર્તનમાં પણ આપણને તફાવત જો. દરેક વ્યક્તિનું આર્થિક વર્તન એક સમાન હોતું નથી, કારણ કે દરેક વ્યક્તિને જે સામાજિક અસરો થાય છે તે પણ એક સમાન આપણને જોવા મળતી નથી. વ્યક્તિએ વસ્તુની માંગ ની એની ઈચ્છાઓ છે, એની જરૂરિયાતો છે એ જુદી જુદી જોવા મળે છે. તો એટલા માટે અહીં અભ્યાસના જે ઘટકો છે તેમાં શું જોવા મળે છે, વિવિધતા જોવા મળે છે. તો આ એક અર્થશાસ્ત્રની એક મર્યાદા છે. તેના કારણે શું થાય છે કે અર્થશાસ્ત્રના સિદ્ધાંતોમાં સર્વસામાન્યતાનો ગુણ જોવા મળતો નથી. એટલે અર્થશાસ્ત્ર જે માનવીના વર્તન માટેના જે સિદ્ધાંતો તારવે છે તેની અસર છે એ બધા વ્યક્તિઓ માટે એક સમાન જોવા મળતી નથી. એટલે અર્થશાસ્ત્રના સિદ્ધાંતોમાં, નિયમોમાં સર્વસામાન્યતા જોવા મળતી નથી. એનું કારણ છે તો કે અભ્યાસના ઘટકોમાં રહેલી વિવિધતા. વ્યક્તિએ છે એના આપણને ભિન્નતા જોવા મળે છે. એટલે કે ત્યારે દરેક દ્રષ્ટિએ માનવી અન્ય માનવીની સરખામણીએ સરખો હોતો નથી. બરાબર.
એટલે અહીં જે છે એટલે કે અહીં અભ્યાસના ઘટકોમાં એકરૂપતાની પરંતુ શું જોવા મળે છે? વિવિધતા જોવા મળે છે. એના કારણે અર્થશાસ્ત્રના જે સિદ્ધાંતો છે તેમાં સર્વસામાન્યતાનો ગુણ જોવા મળતો નથી. તો આ એક એની મર્યાદા છે અર્થશાસ્ત્રના સિદ્ધાંતોની. અર્થશાસ્ત્રના સિદ્ધાંતોની તારવણી માટેના એટલે કે અર્થશાસ્ત્રના અભ્યાસના જે ઘટકો છે તે કેવા છે? એમાં વિવિધતા જોવા મળે છે. એટલે આ એક એની અર્થશાસ્ત્રના સિદ્ધાંતોની એક મર્યાદા છે તેમ આપણે કહી શકીએ. ત્યારબાદ છે સ્થિર વિશ્લેષણ. અર્થશાસ્ત્રના સિદ્ધાંતો એ સ્થિર વિશ્લેષણ પર આધારિત છે. અર્થશાસ્ત્રમાં સિદ્ધાંતો આપતી વખતે કેટલીક છે ધારણાઓ કરવામાં આવે છે કે અન્ય પરિબળો યથાવત રહેતા આ પરિસ્થિતિ આમ હશે. આપણે માંગનો નિયમ પણ જોયો હશે. એમાં કહ્યું છે કે અન્ય પરિબળો યથાવત રહેતા તો ચોક્કસ સમયગાળા દરમિયાન વસ્તુની કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે. આ કિંમત અને માંગ વચ્ચે જે વ્યસ્ત સંબંધ છે એના માટે છે એ સિદ્ધાંત છે સ્થિર વિશ્લેષણ પર આધારિત છે. એટલે એમાં ધારણા કરવામાં આવેલી છે કે અન્ય પરિબળો યથાવત રહેતા, જો અન્ય જે પરિબળો છે ગ્રાહકની આવક છે, ફેશન છે, વસ્તી છે, આ બધા જે પરિબળો છે એ સ્થિર રહેશે તો જ કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ આપણે સ્થાપિત કરી શકશું. જો પરિસ્થિતિ બદલાશે, જો આ અન્ય જે પરિબળો છે એને આપણે સ્થિર લક્ષી નહીં રાખી અને માની લો કે બધા જ પરિબળો પણ ગતિશીલ છે, એની પણ અસરો એને થાય છે, તો કિંમત અને માંગ વચ્ચેનો વ્યસ્ત સંબંધ હંમેશા સાચો પડશે એમ આપણે કહી શકીએ નહીં. એટલે અહીં શું થાય છે કે અર્થશાસ્ત્રના જે સિદ્ધાંતો છે એ કેવા જોવા મળે છે? તો કે સ્થિર વિશ્લેષણવાળા જોવા મળે છે. તો આ એક એની મર્યાદા છે. એટલે અર્થશાસ્ત્રમાં અન્ય પરિબળો છે એ સ્થિર રહે છે, પણ ખરેખર વાસ્તવિક પરિસ્થિતિમાં શું હોય છે કે એ પરિબળો પણ એને અસર કરતા હોય છે અને દરેક પરિબળો પણ પરસ્પર એકબીજાને ની અસર થતી હોય છે. એટલા માટે ખરેખર વાસ્તવિક પરિસ્થિતિ છે એ કંઈક જુદી હોય છે. તો આ રીતે કોઈ નિયમ સ્થાપિત કરવા માટે કેટલીક બાબતોને સ્થિર ધારી લેવામાં આવે છે. તો આ અર્થશાસ્ત્રના નિયમોની આ એક મર્યાદા છે કે અર્થશાસ્ત્રના નિયમો જે છે, સિદ્ધાંતો જે છે એ બધા કેવા છે? તો કે સ્થિર વિશ્લેષણવાળા આપણને જોવા મળે છે. જેના કારણે અર્થશાસ્ત્રના નિયમોની અર્થશાસ્ત્ર દ્વારા જે આપણને તારણો મળે છે અર્થશાસ્ત્રના, તે ચોક્કસ દરેક પરિસ્થિતિ માટે સાચા હોતા નથી. તો આ એક એની મર્યાદા છે. ત્યારબાદ જોઈએ એના પર જ આધારિત છે અર્થશાસ્ત્રના જે સિદ્ધાંતો છે એ કેટલીક ધારણાઓ પર આધારિત હોય છે. અર્થશાસ્ત્રના સિદ્ધાંતો સ્થિર વિશ્લેષણ વાળા છે એટલે કે એ કેટલીક ધારણાઓ પર આધારિત છે. અર્થશાસ્ત્રમાં સિદ્ધાંતોમાં જે ધારણા કરવામાં આવે છે એ કેવી જોવા મળે છે? અવાસ્તવિક ધારણા જોવા મળે છે. તો આ અવાસ્તવિક ધારણાઓ પર છે એ આખા સિદ્ધાંતો છે એ રચાયેલા હોય છે. તેના કારણે વાસ્તવિક પરિસ્થિતિ શક્ય ન બને તો અર્થશાસ્ત્રના સિદ્ધાંતો કેવા છે? તો કે બિનઉપયોગી બની જાય છે. તો આ રીતે અર્થશાસ્ત્રના સિદ્ધાંતો કેટલીક છે અવાસ્તવિક ધારણાઓ પર પણ આધારિત હોય છે. તો એવી અવાસ્તવિક ધારણાઓ પર આધારિત આ સિદ્ધાંતો છે એ ચોક્કસ તારણો છે એ આપણને આપી શકતા નથી. એટલે કે એની મર્યાદા છે. શું છે? તો કે ધારણા કરવી જરૂરી બને છે. જે કીધું સ્થિર વિશ્લેષણ, અન્ય પરિબળો યથાવત રહે. તો એમાં જુદા જુદા માંગના નિયમની જે ધારણાઓ હોય છે આપણે જોઈએ છીએ કે ગ્રાહકની આવક કેવી રહેવી જોઈએ? તો કે સ્થિર રહેવી જોઈએ, એમાં કોઈ પરિવર્તન આવવું જોઈએ નહીં. પણ ખરેખર તો આપણે જોઈએ છીએ વાસ્તવિક પરિસ્થિતિ શું હોય છે કે સમયની સાથે ગ્રાહકની આવકમાં શું થાય છે? ફેરફાર તો થતો જ હોય છે. તો અહીં એને શું ધારવામાં આવે છે? સ્થિર ધારવામાં આવે છે. તો આવી રીતે અનેક સિદ્ધાંતોમાં આપણને આવી ધારણાઓ જોવા મળશે અને ધારણાઓ કેવી હોય છે? અવાસ્તવિક હોય છે. એટલા માટે આપણે હંમેશા એનું ચોક્કસ ચિત્ર છે એ આપણને પ્રાપ્ત થતું નથી અર્થશાસ્ત્ર નિયમો દ્વારા. જે પહેલાં જ કીધું, અર્થશાસ્ત્ર નિયમો દ્વારા જે માત્ર પ્રાપ્ત થાય છે તો શું પ્રાપ્ત થાય છે? માત્ર
વલણો આપણે જાણી શકીએ છીએ, બરાબર. તો આ એક એની મર્યાદા છે કે ધારણાઓ કરવી પડે છે અર્થશાસ્ત્રના નિયમોને સમજવા માટે. તો જ આપણે છે એ કાર્ય અને કારણ વચ્ચેનો સંબંધ છે એ સ્થાપિત કરી શકીએ છીએ. કાર્ય અને કારણ વચ્ચેનો સંબંધ સ્થાપવા માટે, નિયમો તારવા માટે કેટલીક ધારણાઓ કરવી આવશ્યક હોય છે. કેમ તો કે અર્થશાસ્ત્ર કેવું વિજ્ઞાન છે? તો કે સામાજિક વિજ્ઞાન છે. આ વાસ્તવદર્શીની સાથે સાથે અર્થશાસ્ત્ર કેવું છે? આદર્શલક્ષી પણ વિજ્ઞાન છે. એટલા માટે અર્થશાસ્ત્રના જે સિદ્ધાંતો છે એ કેટલીક ધારણાઓ પર આધારિત હોય છે, જે એની એક મર્યાદા આપણે કહી શકીએ. ત્યારબાદ જોઈએ અર્થશાસ્ત્રમાં વિશ્લેષણ પદ્ધતિની કેટલીક મર્યાદા. વિશ્લેષણ પદ્ધતિની મર્યાદા. અર્થશાસ્ત્રમાં આર્થિક સમસ્યાના વિશ્લેષણ માટે મહદઅંશે નિગમન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. આ નિગમન પદ્ધતિમાં કોઈ એક અભ્યાસના ઘટકના તારણને આધારે સમગ્ર ઘટકો અંગેનું વિશ્લેષણ રજૂ કરવામાં આવે છે. હકીકતમાં દરેક આર્થિક ઘટક અન્ય ઘટકથી જુદું હોવાના કારણે નિગમનના તારણોને સમગ્ર અથવા તો સમષ્ટિ ઉપર લાગુ કરવાથી નિયમોની વિશ્વસનીયતા રહેતી નથી. અર્થશાસ્ત્રમાં જે છે એ નિગમન પદ્ધતિ પર છે એ મોટાભાગના સિદ્ધાંતો છે એ રજૂ કરવામાં આવે છે. એટલે વિશ્લેષણ પદ્ધતિ મોટાભાગે નિગમન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે કોઈ એક અમુક જે છે એ ઘટકો છે એના તારણો દ્વારા સમગ્ર એટલે કે કોઈ એક ઘટકના તારણ દ્વારા સમગ્ર ઘટકો અંગેનું વિશ્લેષણ છે એ રજૂ કરવામાં આવે છે, બરાબર. તો આ રીતે એકમથી સમગ્ર તરફ એટલે કે એમાં છે કોઈ એક ઘટકનો અભ્યાસ કરવામાં આવે અને એના કારણે સમગ્ર બાબતો આવી છે એવું વિશ્લેષણ છે એ રજૂ કરવામાં આવે છે. એટલે અહીંયા આપણે જોયું પહેલી મર્યાદા કે એના અભ્યાસના જે ઘટકો છે એમાં શું રહેલી છે? તો કે વિવિધતા રહેલી છે. તો હકીકતમાં દરેક આર્થિક ઘટક અન્ય ઘટકથી કેવું છે? જુદું જોવા મળે છે. તેના કારણે નિગમનના તારણોને આધારે સમગ્ર સમષ્ટિ ઉપર લાગુ પાડવાથી સિદ્ધાંતની વિશ્વસનીયતા રહેતી નથી. આપણે એક પરિસ્થિતિનો અભ્યાસ કરીએ અને જે તારણ મળે એને પછી આખા સમગ્ર બાબતો પર લગાડીએ કે આ પરિસ્થિતિ એના તારણો જો આપણે લાગુ પાડીએ તો છે એના જે તારણો છે એ વિશ્વસનીય રહેતા નથી. કેમ? તો કે એના જે ઘટકો છે, અભ્યાસના ઘટકો, એમાં એકરૂપતા જોવા મળતી નથી, જુદા જુદા જોવા મળે છે. પછી એના સિદ્ધાંતોથી જે તારણો આપણને પ્રાપ્ત થશે એ ચોક્કસ હશે નહીં. એટલે વિશ્લેષણ પદ્ધતિની અહીં મર્યાદા રહેલી છે તેમાં આપણે કહી શકીએ. અર્થશાસ્ત્રના સિદ્ધાંતોમાં મોટાભાગે છે નિગમન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે અને એ પદ્ધતિની પણ કેટલીક મર્યાદાઓ છે એ આપણી સામે આવે છે. હવે આપણે જોઈએ ત્યારબાદ છે અર્થશાસ્ત્રના નિયમોની ચોક્કસ ભવિષ્ય કથન શક્ય નથી. અર્થશાસ્ત્રના નિયમોથી, સિદ્ધાંતોથી ચોક્કસ ભવિષ્ય કથન શક્ય નથી. તો કે સામાન્ય રીતે નિયમો અને વિધાનોનો ઉપયોગ વર્તમાન પરિસ્થિતિને આધારે ભવિષ્ય અંગેની વર્તણૂક જાણવા માટે થાય છે. પરંતુ અર્થશાસ્ત્રના નિયમો ઉપરોક્ત વાક્ય હંમેશા સાચું હોતું નથી. એટલે જે આપણે કીધું કે અર્થશાસ્ત્રના નિયમો ચોક્કસ ભવિષ્ય કથન એટલે કે હંમેશા એ સત્ય નથી હોતું. એટલે કે અર્થશાસ્ત્ર જે ભવિષ્ય કથન કરે છે એ હંમેશા સાચું હોતું નથી. એની મર્યાદા છે. સામાન્ય રીતે કીધું કે સામાન્ય રીતે નિયમો અને વિધાનોનો ઉપયોગ વર્તમાન પરિસ્થિતિને આધારે ભવિષ્ય અંગેની વર્તણૂક જાણવા માટે થાય છે. કે વર્તમાન પરિસ્થિતિ આવી છે તો ભવિષ્યમાં કેવી હશે એ જાણવાનો પ્રયત્ન થાય છે. પરંતુ અર્થશાસ્ત્રમાં એ હંમેશા સાચું હોતું નથી. કારણ કે અર્થશાસ્ત્રના જે નિયમો દ્વારા વર્તમાનના આધારે કરવામાં આવતા ભવિષ્ય અંગેના વલણો હંમેશા સાચા સાબિત થતા નથી. કારણ કે અર્થશાસ્ત્ર અપવાદરૂપ કિસ્સાઓને બાજુ ઉપર રાખીને મોટા ભાગના ઘટકો કેવી રીતે વર્તે છે તેને આધારે નિયમોનું ઘડતર કરે છે.
તેથી દરેક માટે અર્થશાસ્ત્રના નિયમો ચોક્કસ રીતે લાગુ પાડી શકાતા નથી. તેથી જ કૈન્સ કહે છે, પ્રોફેસર કૈન્સ કહે છે કે અર્થશાસ્ત્ર નિશ્ચિત અને સ્થાપિત કરેલા પરિણામોનો સમૂહ આપની સમક્ષ રજૂ કરતું નથી, પરંતુ સમગ્ર પ્રક્રિયાને જાણવા માટે તેમજ સાચા નિર્ણય ઉપર આવવા માટે મદદરૂપ થાય છે. આવું કૈન્સનું કહેવું છે. એટલે કે અર્થશાસ્ત્રના જે નિયમો તારવવામાં આવે છે એ ચોક્કસ ભવિષ્ય કથન કરતા નથી. તેના દ્વારા માત્ર વલણો પ્રાપ્ત થાય છે અને એ વલણો દ્વારા આપણને એક મદદ મળી રહે છે કે જેથી કરીને આપણને છે એક મદદરૂપ થાય છે. અર્થશાસ્ત્ર છે આપણે નિર્ણય લેવામાં એક મદદરૂપ સાબિત થાય છે. એના દ્વારા પ્રાપ્ત થતા તારણો એટલે કે ભવિષ્ય અંગેનું કથન ચોક્કસ હોતું નથી. આ એના એક નિયમોની મર્યાદા છે તેમ આપણે કહી શકીએ. બરાબર. ત્યારબાદ છે માનવીના આર્થિક વ્યવહારોને માપવા માટે નાણારૂપી માપદંડ અપૂર્ણ છે. એટલે અર્થશાસ્ત્રમાં જે માનવીનો જે આર્થિક વ્યવહાર છે તેને માપવાનો માપદંડ તરીકે નાણાંનો ઉપયોગ થાય છે. અને આ માપદંડ કેવો છે? પૂર્ણ નથી, પરંતુ કેવો છે? અપૂર્ણ છે. તે સમજીએ. માનવીના આર્થિક વ્યવહારોને માપવા માટે નાણારૂપી માપદંડ અપૂર્ણ છે. કોઈ પણ શાસ્ત્ર કે વિજ્ઞાન નિયમોની ચોક્કસતાનો આધાર તેના માપક સાધન ઉપર રહેલો છે. તેથી કોઈ પણ શાસ્ત્ર કે વિજ્ઞાનનું માપક સાધન જેટલું ચોક્કસ તેટલા તેના નિયમો વધુ ચોક્કસ બને છે તેમ કહી શકાય. જેમ કે ભૌતિક શાસ્ત્ર માટે પાસે છે એ માપક સાધનો ચોક્કસ છે. જેમ કે વજન કાંટો તો એ ચોક્કસ છે ભાઈ, 1 કિલો 2 કિલો 3 કિલો એનું માપ છે ચોક્કસ હોય છે. સમય કાળ અને પરિસ્થિતિ પ્રમાણે એના માપમાં કોઈ બદલાવ આવતો નથી. આજે 1 કિલો વજનમાં જેટલું છે તેટલું જ ભવિષ્યમાં રહેશે.